हेलो फ्रेंड्स, फिजिक्स लेक्चर्स ની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ લેક્ચર્સ ની અંદર આપણે એક ડિફરન્સ ભણ્યા હતા, ડિફ્રેક્શન અને ઇન્ટરફરન્સ, मतलब કે વિનાશક, સહાયક, વિનાશક, વ્યતિકરણ એ બધું ભણવાનું છે। એ પહેલા આપણે એક ડિફરન્સ ભણ્યા હતા, વ્યતિકરણ અને વિવર્તન વિશેનો। ક્લિયર? વ્યતિકરણ मतलब ઇન્ટરફરન્સ, જેની અંદર આપણે યંગ સ્લિટનો પ્રયોગ, યંગની ડબલ સ્લિટનો પ્રયોગ આપણે ભણી ગયા। બસ હવે આપણે ભણવાનું છે ડિફ્રેક્શન। જે આપણે ટોપિક ભણી ગયા આગળ, ઇન્ટરફરન્સ मतलब કે વ્યતિકરણ, બરોબર છે, વિવર્તન, આ બંને જે તફાવતની અંદર જે વ્યતિકરણ ભણ્યા ને એની અંદર યંગ સ્લિટના પ્રયોગની અંદર આપણે ભણી ગયા, એની જે મેક્સિમમ્સ મિનિમમ્સ કન્ડિશન મેળવી હતી, ફ્રિન્જીસ જેને આપણે કહેતા હતા, બરાબર છે, લાઇટ ફ્રિન્જ, ડાર્ક ફ્રિન્જ, અને એના માટેની જે કન્ડિશન હતી ને, આ કન્ડિશન આપણે ભણેલા હતા। હવે આ લેક્ચર્સની અંદર આપણે ઇન્ટરફરન્સ જેવું જ ડિફ્રેક્શન ભણવાનું છે। યાદ કરો, એ આપણે ઇન્ટરફરન્સ मतलब કે જેની અંદર આપણે યંગ સ્લિટનો પ્રયોગ ભણ્યા હતા, આની અંદર આપણે ભણવાનું છે બે ટાઈપ ઓફ ડિફ્રેક્શન। તો ડિફ્રેક્શન એટલે શું, એ આપણે લાસ્ટ લેક્ચર્સની અંદર ભણી ગયા કે λ/d નો જે રેશિયો છે, લેમ્ડા મીન્સ એની વેવલેન્થ, d मतलब ડિસ્ટન્સ, સ્લિટની જે વિડ્થ હોય છે એ। આ લેક્ચરની અંદર આપણે મારે તમને સમજાવવાનું છે સ્લિટ એટલે શું છે, સ્ક્રીન, પડદો, બરોબર છે, અને એનું ડિફ્રેક્શન શું થાય છે। આમ જોવા જઈએ ને તો આ ડિફ્રેક્શન જે છે ને બે પ્રકારના હોય છે। આ ડિફ્રેક્શન્સ ઉપરથી તમારે એનો ડિફરન્સ યાદ રાખવાનો છે, એક છે ફ્રેસ્નલ અને બીજો છે ફ્રોનહોફર। બેઝિકલી આ ફ્રોનહોફર તો આપણે ભણી ગયા ક્યાં, તો કે 12મા ધોરણની અંદર। આ એક નહોતું આવતું ફ્રેસ્નલ, ફ્રેસ્નલ આવતું હતું પણ એની અંદર માત્ર જાણકારી માટેના ટેબલની અંદર આપેલું હતું, એટલે આપણે તેને સ્કીપ કર્યું હતું, પણ હવે ભણવું પડશે। બીજી વસ્તુ યાદ કરાવી દઉં તમને કે કાલે મેં તમને વિડીયો લેક્ચર્સની લાસ્ટની અંદર કીધું હતું કે આ પ્રશ્ન એમ કહેતો તમારા માટે ઇન્ટરફરન્સ અને ડિફ્રેક્શન, બસ સેમ એ જ રીતે આ જે ડિફ્રેક્શન છે ફ્રેસ્નલ અને ફ્રોનહોફર ડિફ્રેક્શન, જો આ શેના પ્રકાર છે, ડિફ્રેક્શનના પ્રકાર છે, એ તમારા માટે આઈએમપી પ્રશ્ન છે। એટલે પરફેક્ટલી રીતે તમારે આ વિડીયો લેક્ચર્સને જોઈ નોટબુકની અંદર ઉતારીને પાકો કરી નાખવાનો છે। ચાલો શરૂઆત કરીએ। આ ડિફ્રેક્શન એટલે શું, તો કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમજી ગયા ડિફ્રેક્શન એટલે તો કે λ/d, લેમ્ડા मतलब વેવલેન્થ ડિવાઇડ બાય d એની વિડ્થ, આ બંનેનો તમે રેશિયો કરો અને જે તમને આન્સર મળે એને આપણે ડિફ્રેક્શન કહેતા હોઈએ છીએ। ક્લિયર વસ્તુ? ઓકે। હવે ડિફ્રેક્શન જે છે ને એ જુદા જુદા બે પ્રકારના ડિફ્રેક્શન છે। ફર્સ્ટ ઓફ ઓલ એક છે ફ્રેસ્નલ, બરોબર, જો તમને દેખાતા હોય તો સ્પેલિંગ કરું છું FRESNEL, અને ફ્રેસ્નલ પણ કરી કહે, ફ્રેસ્નલ અથવા તો ફ્રેસ્નલ, જુદા જુદા એના રાઇમિંગ્સ હોય છે, તમારે જોઈ લો, આપણે સ્પેલિંગ સાથે મતલબ છે ભાઈ। અને બીજું જે છે ફ્રોનહોફર, આ બંનેની ફિગર મેં તમને દર્શાવેલી છે। આપણે પહેલા ફિગરને સમજવાની છે કે એને કઈ રીતે ડ્રો કરે છે। તો સૌથી પહેલા હું તમને સમજાવું છું ફ્રેસ્નલ। તો ફ્રેસ્નલની અંદર શું હોય છે, તો કોઈ પણ તમે ડિફ્રેક્શન ભણવું છે ને, ડિફ્રેક્શન, તો એના માટે ત્રણ પોઈન્ટ જોશે, ત્રણ બેઝિક ટર્મિનોલોજી છે। કઈ? એક તો તમારો કોહરન્ટ સોર્સ, શું શબ્દ, ઉદ્ગમ જેને આપણે કહીએ છીએ। સેકન્ડ વર્ડ ઇઝ સ્લિટ, સ્લિટ, અને થર્ડ વન સ્ક્રીન, સ્ક્રીનનો મતલબ થાય છે પડદો। આ ત્રણ વસ્તુ હોય મેઇનલી, બાકી જે ડિફ્રેક્શન્સના અલગ અલગ પ્રકાર છે એના આધારે આપણે એની અંદર કોઈ જગ્યાએ લેન્સ, કોઈ જગ્યાએ મિરર નો યુઝ કરશું। ક્લિયર? આ બંને ફિગર ઉપરથી એક વસ્તુ કમ્પ્લીટ ક્લિયર છે કે અહીંયા ક્યાં લેન્સ યુઝ નથી થતા, જ્યારે ફ્રોનહોફરની અંદર લેન્સ યુઝ છે। मतलब કે જ્યારે આપણે ડિફરન્સ ભણશું ને ત્યારે આ ફિગર તમારા માટે બહુ કામમાં આવશે। પહેલા આ ફિગરને આપણે પહેલા બરાબર રીતે સમજીએ। સૌથી પહેલા મારે તમને સમજાવી છે ફ્રેસ્નલ। તો ફ્રેસ્નલ અથવા તો ફ્રેસ્નલ જે છે એ ડિફ્રેક્શન કઈ રીતે હોય, તો એની અંદર એક કોહરન્ટ સોર્સ હોય, मतलब આ એક સોર્સ છે તમારો, ફિગર ઓલરેડી મેં ડ્રો કરેલી છે પહેલાથી, બરોબર છે, પણ છતાં સમજવા માટે બીજી વખત ડ્રો કરું છું। હવે આ જે સોર્સ છે એમાંથી લાઇટ વેવ, જે પ્રકાશના તરંગો છે બહાર આવતા હોય છે, રાઈટ, એને આપણે વેવ ફોર્મમાં નહીં દર્શાવીએ કારણ કે એની વેવલેન્થ જે છે લાઇટની એ ખૂબ જ ટૂંકી હોય છે, લગભગ આપણે તમે શું કરી ગયા સીધા રીતે દર્શાવી શકતા, રેડી। આપણે આ રીતે દર્શાવીએ, સપોઝ એમાંથી આવતા આ જે બધા કિરણો જે છે એ, પણ આપણે શું ભણવાનું છે, ડિફ્રેક્શન। તો ડિફ્રેક્શન ક્યારે થાય, કાલે મેં તમને કીધું કે વચ્ચે કંઈક રેઝિસ્ટ, કંઈક અવરોધ, કંઈક અડચણ આવી જોઈએ, તો અવરોધ કે અડચણ મૂકવા માટે આપણે સ્લિટ મૂકી દઈએ છીએ, અને સામાન્ય સ્લિટની રચના આવી રીતે દર્શાવાતી હોય છે। સોર્સને થોડોક આપણે નીચે કરી દઈએ, બરોબર છે, આ તમારી શું થઈ ગઈ સ્લિટ, સ્લિટને આ રીતે દર્શાવી શકાય છે। ચાલો ક્લિયર વસ્તુ। હવે આમાંથી આવતા જુદા જુદા 3 કે 4 કિરણો, 1 2 3। હવે કાલે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે દીવાલ હોય એની સાથે ક્રિકેટનો બોલ અથડાય,
તો એ રિટર્ન થાય જુદા માર્ગે. બસ સેમ રીતે જ્યારે સ્લીટમાંથી સ્લીટ મતલબ કે ઓલું આ સપોઝ બે પડતો છે, આને તમે એક્ઝેક્ટ જો ભેગા કરી દો, બરોબર છે, એક્ઝેક્ટ ભેગા કરી દો. સપોઝ કે તમારો જે પેડ છે ને, બે પેડ લેવાના અને એક્ઝેક્ટ આ રીતે ભેગા કરી દેવાના, અને વચ્ચે જે ખાલી જગ્યા છે ને માઇનોર એવી, એને આપણે સ્લીટ કહેતા હોય છે. રેડી? તો જ્યારે આ સ્લીટમાંથી જ્યારે કિરણો અહીંથી પસાર થશે, જો જગ્યા એકદમ કેવી છે, ખૂબ જ ઓછી, અથવા તો બે આંગળી વચ્ચેની આ જગ્યા રેડી કેવી છે, ખૂબ જ ઓછી. જ્યારે આમાંથી કિરણો પસાર થાય તો એ શું થાય છે, પોતાની ડાયરેક્શનને ચેન્જ કરે છે. રેડી? આપણે ઘણી વખત જોતા હોય કે બોર્ડ ઉપર પડછાયો પડતો હોય ક્યાંય, તો પડછાયો ખૂણા ઉપર જે છે ખૂબ લાઇટ હોય, વચ્ચેના ભાગ ખૂબ ડાર્ક હોય, આવો અનુભવ આપણે કરેલો છે. ચાલો, ઓકે. તો હવે જ્યારે આ બધા કિરણો જે છે એ અહીંયાથી અડચણ અનુભવી અને જે કોઈ પોઈન્ટ પાસે શું થઈ જાય છે, ભેગા થઈ જાય છે. અને જે પોઈન્ટ પાસે ભેગા થાય છે આપણે શું રાખીએ છીએ, સ્ક્રીન. આ છે સોર્સ, આ છે સ્લીટ. જોજો બધા એસ એસ થી સ્ટાર્ટ થાય છે, એસ એસ એસ. રેડી? સોર્સ, કોહોરન્ટ સોર્સ, સ્લીટ, સ્ક્રીન. અહીંયા મળે છે. આની અંદર શું યાદ રાખવાનું છે, તો કે જે ફ્રેસ્નલ ડિફ્રેક્શન જે છે, આ ફ્રેસ્નલ ડિફ્રેક્શન્સની અંદર ક્યાં આપણે આ બધા જે વેવ છે એને ભેગા કરવા માટે, સેન્ટ્રલાઇઝ કરવા માટે, સેન્ટ્રલાઇઝ મતલબ કેન્દ્રિત કરવા માટે કોઈ આપણે લેન્સ યુઝ નથી કર્યો. ક્લિયર? હવે આમાં જો ફ્રોનહોફરમાં શું થશે, તો કે એક સોર્સ હશે, સોર્સમાંથી જુદા જુદા બધા વેવ્સ. હવે આ વેવ્સની ડાયરેક્શન જો બધી કેવી છે, અલગ અલગ છે. એને ભેગા કરવા છે તો વચ્ચે શેનો યુઝ કરવો પડશે, લેન્સનો યુઝ કર્યો. હવે બધા કેવા થઈ ગયા, એકદમ આ રીતે થઈ ગયા. હવે જ્યારે એને સ્લીટમાંથી પસાર કરવામાં આવે, હવે આને શું કરવાનું છે, સ્લીટમાંથી પસાર કરવામાં આવે, તો ફરી પાછા શું થશે, તો કે ડિફ્રેક્શન થશે. જો મેઇન એનો પોઈન્ટ આ હતો, આ લાઈન ઉપર જતા હતા, રાઈટ? પછી ડિફ્રેક્શન થઈને આમ વયા ગયા બધા. પણ જો ત્રણેય એકે ભેગા થતા નથી, ત્રણેય પોઈન્ટ સેન્ટ્રલાઇઝ થાય છે, નથી થતા. તો સેન્ટ્રલાઇઝ કરવું હોય તો શું કરવું પડશે, ડેફિનેટલી વચ્ચે તમારે લેન્સ યુઝ કરવો પડશે. શું કરવો પડશે, લેન્સ યુઝ કરવો પડશે. ઓકે, તો આપણે અહીંયા શું ઉપયોગ કરશું, લેન્સ ઉપયોગ કરશું. ચાલો અહીંયા મૂકી દીધો લેન્સ. હવે લેન્સમાંથી બધા ક્યાંથી ગયા, આ એક જગ્યાએ ભેગા થઈ ગયા, સ્ક્રીન. મતલબ આવી કઈક રચના જોવા મળે છે. મતલબ કે ફ્રેસ્નલ અને ફ્રોનહોફર, આમાં બંનેની અંદર મેઇન ડિફરન્સ ક્યાં આવે છે, તો કે મેઇન ડિફરન્સ એ છે, આમાં સોર્સ તો છે, બંને કોહોરન્ટ સોર્સિસ છે, બંનેમાં સ્લીટ છે, બંનેમાં સ્ક્રીન છે. પણ ડિફરન્સ એ આવ્યો કે આની અંદર આપણે કોઈ મિરર કે લેન્સ યુઝ નથી કરતા, જ્યારે ફ્રોનહોફરની અંદર આપણે લેન્સીસનો ઉપયોગ કરીએ છીએ. અને આવો જે લેન્સ છે ને કેવો કહેવાય છે, બહિર્ગોળ. પણ ઉભા રહેજો ભાઈ, હવે આપણે બહિર્ગોળ ઇંગ્લિશમાં શું લખે છે, કોન્વેક્સ લેન્સ કહેવાય. કેવો લેન્સ કહેવાય, કોન્વેક્સ લેન્સ. અને જે અંતર્ગોળ હોય ને એને કોન્કેવ લેન્સ કહેવાય. આ વસ્તુને યાદ રાખજો, ક્યાંક સાઈડમાં નોટ કરી દેજો, બહુ કામમાં આવશે. ચાલ રેડી? તો ડિફ્રેક્શન્સના બે પ્રકાર મારે તમને સમજાવવાના હતા. પહેલું જે હતું એ તો ફ્રેસ્નલ, બીજું હતું એ ફ્રોનહોફર. ક્લિયર વસ્તુ? ઓકે, આ બેઝિક આપણે ફિગર થઈને. હવે બંનેની અંદર હજી કેવો ડિફરન્સ છે કે આ જે ડી છે, ક્લિયર? ડી મતલબ કે જે આ સ્લીટનું સ્ક્રીનથી ડિસ્ટન્સ, ઘણી વખત અત્યારે આપણે અહીંયા સમજીએ છીએ, આ અંતર પણ ચાલે, સોર્સથી લઈ અને સ્લીટ વાળું. રેડી? બંને માટે એ જ રીતે ડિપેન્ડન્ટ છે. બંને જોઈએ આપણે બંને કઈ રીતે એકબીજાથી અલગ પડે છે, મતલબ એનો ડિફરન્સ પણ છે. તો ફ્રેસ્નલ અને ફ્રોનહોફર, એની અંદર મેં પહેલો અને મેઇન ડિફરન્સ મેં તમને કહી દીધો. કયો? આની અંદર કોઈ મિરર કે લેન્સ યુઝ નથી થતા, આની અંદર લેન્સીસ યુઝ થાય છે. કયો? કોન્વેક્સ લેન્સ. આ એક ડિફરન્સ ખબર પડી ગઈ. બંનેની આકૃતિ ખબર પડી ગઈ. બંનેને ડ્રો કઈ રીતે, બે પોઈન્ટ થઈ ગયા તમારા, એક મિરર્સ વાળો અને એક આકૃતિ વાળો. ચાલો, બે પોઈન્ટ તમારા ક્લિયર થયા. આપણે ટોટલ 6 પોઈન્ટ ભણવાના છે. 1 2 3 4 5 આપ્યા છે અને છઠ્ઠી આપણે આ ફિગર. ઓકે, ફ્રેસ્નલ અને ફ્રોનહોફર બંને ડિફરન્સ એકબીજાથી અલગ કઈ રીતે પડે છે, તો અલગ એ રીતે પડે છે કે આમાં ડી ફાઇનાઇટ હોય છે. ચાલો, શેમાં છે? ફ્રેસ્નલ. આવી જાવ ફ્રેસ્નલમાં, મતલબ કે અહીંયાથી જે સ્લીટ રાખી છે ત્યાંથી એની સ્ક્રીન, બરોબર છે, અને આ સ્લીટથી આ સ્ક્રીન, ડી. પણ મેઇનલી જોજો બુકની અંદર આ રીતે આપ્યું છે, પણ આપણે થોડુંક અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. પણ સ્ક્રીન તો આપણે ફાઇનાઇટ ડિસ્ટન્સ જ રાખીએ ને ભાઈ, બરોબર છે. આપણે મૂવી જોવા જઈએ તો સ્ક્રીન ચોક્કસ અંતરે જ હોય. એવું ન બને કે રાજકોટ જોવા ગયા ને એની જે સ્ક્રીન જે છે એટલે મોરબી હોય, એટલું બધું ડિસ્ટન્સ ના આવે. એટલે બુકમાં આપ્યું છે
આપણે એને ભલે દર્શાવેલું છે, મારે તમને કેવું છે કે ક્યાં તમારે ચેન્જીસ કરવાના છે અથવા તો તમારે કઈ રીતે એને સમજવાનું છે. તો આપણે જે ડી છે ને ભલે ડી આપ્યું છે, આપણે કઈ ઇશ્યુ છે નહીં, બરોબર, પણ આપણે ડી ને સમજવા માટે આપણે આ ડી તરીકે લઈ લઈશું. અહીંયા આ ડિસ્ટન્સ મતલબ સોર્સનું સ્લિટ થી ડિસ્ટન્સ. ચાલો ક્લિયર વસ્તુ, આ બે વસ્તુ તમને ધ્યાનમાં આવી ગયા છે. ઓકે, આ ડી ઉદ્ગમનું સ્લિટ થી અંતર, ઉદ્ગમનું સ્લિટ થી અંતર. ચાલો ક્લિયર વસ્તુ. હવે થાય શું, જો ફ્રેસ્નલ જે હશે એની અંદર ડી ફાઇનાઇટ છે. ફાઇનાઇટ મતલબ ચોક્કસ, કે તમે માપી શકશો. હવે આ પ્રયોગ જે છે તમે સૂર્યપ્રકાશના કિરણો માટે નહીં કરી શકો, કારણ કે સૂર્યપ્રકાશ જે છે અનંત અંતરથી આવતા કિરણો આપણે લઈએ છીએ. ક્લિયર? એટલે ફ્રેસ્નલમાં ક્યારેય સૂર્યપ્રકાશ ઉદ્ગમ તરીકે હોય નહીં, કારણ કે ચોખ્ખું કીધું કે ફ્રેસ્નલમાં અંદર જે સોર્સ જે છે એ સ્લિટથી ફાઇનાઇટ ડિસ્ટન્સ હોવો જોઈએ. કેટલા? ફાઇનાઇટ નો મતલબ થાય છે માપી શકાય તેટલા ડિસ્ટન્સ. ક્લિયર? જ્યારે ફ્રોનહોફર ક્યારે જોવા મળશે કે જ્યારે આપણો જે સોર્સ જે છે એ સ્લિટ થી કેટલા અંતરે હોય? ઇનફાઇનાઇટ ડિસ્ટન્સ હોય. ક્યાં હોય? ઇનફાઇનાઇટ ડિસ્ટન્સ. ચાલો આ વસ્તુ ક્લિયર. આ મેઇન ડિફરન્સ કદાચ પૂછે કે ફ્રેસ્નલ અને જે ફ્રોનહોફર છે એની અંદર મેઇન જો ડિફરન્સ છે ને, તો પહેલા તો મેં તમને કીધું કે લેન્સ વાળો છે. બીજો જો મેઇન ડિફરન્સ જો તમારે જો હોય તો કયો હશે? તો કે આની અંદર ફાઇનાઇટ, ઓલું ઇનફાઇનાઇટ. પણ શું ફાઇનાઇટ અને ઇનફાઇનાઇટ? તો કે ફાઇનાઇટ એટલે ડિસ્ટન્સ સ્લિટનું ઉદ્ગમથી, ઇનફાઇનાઇટ તો ફ્રોનહોફર અને ફાઇનાઇટ તો ફ્રેસ્નલ. ચાલો આને કેમ યાદ રાખવું? તો કે ફાઇનાઇટ ઓછા શબ્દ છે તો ઓછા શબ્દ વાળા ફ્રેસ્નલ, અને ફ્રોનહોફર મોટું નામ છે તો ઇનફાઇનાઇટ, એમાં શબ્દ કેવા આવે? વધારે. દાખલો તમે આવી રીતે યાદ રાખી શકો છો. ઓકે, બીજો પોઈન્ટ મેં ઓલરેડી તમને સમજાવી દીધો કે ફ્રેસ્નલ જે છે એની અંદર લેન્સ કે મિરર યુઝ આર નો lenses mirror are used. જો આગળ નો છે હવે આની અંદર ઉપયોગ થતા નથી. જ્યારે આમાં ટુ કોન્વેક્સ લેન્સ 1 and 2 બે કોન્વેક્સ લેન્સીસ આર યુઝડ. જો આમાં લેન્સીસ છે, કદાચ સેન્સર પૂછે કે ફ્રોનહોફર જે છે આ ફ્રોનહોફર ડિફ્રેક્શન્સ ની અંદર લેન્સીસ એન્ડ મિરર આર યુઝડ, તો ના ભાઈ વસ્તુ ખોટી થાય. ઓનલી શું યુઝ થશે? કોન્વેક્સ લેન્સીસ. ચાલો એનાથી આગળ વેવ ફ્રન્ટ. વેવ ફ્રન્ટ નો મતલબ થાય છે તરંગ અગ્ર. આ તરંગ અગ્રનો આકાર કેવો હશે? હવે તરંગ અગ્રનો જો આકાર મારે તમને સમજાવવો હોય ને, તો તરંગ અગ્ર એટલે આપણે ભણી ગયા અગાઉ કે બરોબર છે, તરંગનો જે આગળનો જે ભાગ છે, તરંગ જે છે કઈ રીતે ગતિ કરે છે, એનો જે આગળનો જે પૃષ્ઠ જે છે એરિયા છે, અને આપણે વેવ ફ્રન્ટ કહેતા હોઈએ છીએ ઇંગ્લિશમાં, તરંગ અગ્ર. હવે આના માટે જે ફ્રેસ્નલ માટે જેનો જે શેપ મળે છે કેવો મળે છે? કાં તો સ્ફેરિકલ મળે છે ને કાં તો સિલિન્ડ્રિકલ મળશે. હવે મારે તમને બોર્ડમાં કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકે? આ એક્સપેરિમેન્ટ બેઝ છે તો તમારે ડાયરેક્ટ એને યાદ રાખવું પડશે ભાઈ. ક્લિયર? જે આપણે સમજી શકીએ છીએ ને એવા એક પોઈન્ટ છે ફાઇનાઇટ વાળું, એક લેન્સીસ વાળું, એક તો આ બંને ફિગર, આ ડિસ્ટન્સ. હવે આમાં ભાઈ ડ્રો કર્યું તો હું આ સિલિન્ડ્રિકલ ડ્રો કરું કે ભાઈ પછી સ્ફેરિકલ ડ્રો કરું કે પછી પ્લેન ડ્રો કરું, એ તો હું જે રીતે ડ્રો કરું એ રીતે શેપ એ તો દેખાય. એટલે આ થોડુંક સમજવાથી બહાર છે, બોર્ડ અને માર્કરની મર્યાદાની બહાર છે. રેડી? એટલે તમારે ડાયરેક્ટ યાદ રાખવું પડશે કે ફ્રેસ્નલ જે છે એની અંદર સ્ફેરિકલ અથવા તો સિલિન્ડ્રિકલ શેપ મળે છે, તો સામે આમાં કેવા મળશે? ફ્રોનહોફરમાં પ્લેન વેવ શેપ્સ મળે છે. રેડી? આ બીજો પોઈન્ટ તમારા માટે અગેન એમસીક્યુ માટે તો આઈએમપી છે, સાથે સાથે ડિફરન્સ તો છે જ આઈએમપી. હવે સેન્ટર ઓફ ડિફ્રેક્શન ઇઝ આઇધર બ્રાઇટ ઓર ડાર્ક. હવે અહીંયા આવી જાઓ, અહીં ફ્રેસ્નલ મળે છે. રેડી? તો ફ્રેસ્નલ્સ ની અંદર જે આપણે ફ્રિન્જીસ મળે છે, ફ્રિન્જીસ નો મતલબ છે સલાકા. આ બધી સલાકા સપોઝ એક અહીંયા મળે છે, એક અહીંયા, એક આ, એમાં જે મધ્ય સેન્ટ્રલાઇઝ જે છે, આ સેન્ટ્રલાઇઝ બરોબર છે, જે સેન્ટર એક્ઝેક્ટ જે મિડ પોઈન્ટ ઉપર રહેલી છે, એ કાં તો ડાર્ક હશે, ડાર્ક મતલબ કાળી અંધારું એમ, અને કાં તો લાઇટ હશે. બે માંથી ગેમ જો આઈધર નો મતલબ છે બે માંથી એક, કાં તો એ બ્રાઇટ હોય કાં તો એ ડાર્ક હોય. ક્લિયર? શેના માટે? ફ્રેસ્નલ. બટ ફ્રોનહોફરમાં ઓલવેઝ સેન્ટર ઓલવેઝ કેવું રહે છે? બ્રાઇટ રહે છે. બહુ કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે આખો. રેડી? ફરીથી સેન્ટર ઓફ ડિફ્રેક્શન, જે આ જે ફ્રેસ્નલની અંદર જેનો મિડ પોઈન્ટ મળે છે, જે વિવર્તન થયું, ડિફ્રેક્શન થયું, એના લીધે જે બધી ફ્રિન્જીસ મળી, આ ફ્રિન્જીસમાં એક્ઝેક્ટ એની જે સેન્ટર ફ્રિન્જીસ, સેન્ટ્રલાઇઝ ફ્રિન્જીસ એ કાં તો બ્રાઇટ હોય ને કાં તો ડાર્ક હોય. સામેની સાઈડ ઓલવેઝ કેવી હશે? બ્રાઇટ જ હશે. નેક્સ્ટ આગળ
ડિસ્ટન્સ આર ઇમ્પોર્ટન્ટ ફોર ડિફ્રેક્શન. ડિસ્ટન્સ, કયું ડિસ્ટન્સ? that's the d. આની સાથે આ પોઈન્ટને તમે કનેક્ટ કરી શકો છો. રેડી? શું છે તો કે ડિસ્ટન્સ ઇમ્પોર્ટન્ટ છે. જેટલું તમે ડિસ્ટન્સની અંદર કંઈ ચેન્જીસ કરશો તો ડિફ્રેક્શન્સની અંદર ચેન્જીસ આવશે. પણ જ્યારે આ ફ્રોનહોફરમાં શું થશે તો કે એની માટે ઇન્ક્લિનેશન્સ મતલબ થાય છે તમે આ કયા ખૂણે આપાત કરો છો, આ કયો એંગલ બનાવે છે. રેડી? આ બંને વચ્ચેનો એંગલ્સ કયા છે, બરોબર છે. ઇવન આ જ્યારે અહીંયાથી એનું ડિફ્રેક્શન થયું ત્યારે આ એંગલ કયો છે, થીટા, એના ઉપર ડિપેન્ડન્ટ રહેશે. થઈ ગયો ક્લિયર વસ્તુ? અગેન ફરીથી આપણે ભણી લઈએ કે ટાઈપ્સ ઓફ ડિફ્રેક્શન કયા, તો કે ફ્રેઝનલ, બીજું તો કે ફ્રોનહોફર. બંનેમાં મેઇન ડિફરન્સ કયો તો કે આની અંદર સ્લીટ, ડિસ્ટન્સ, સ્ક્રીન, આમાં સ્લીટ, ડિસ્ટન્સ, સ્ક્રીન બધું આવે છે. સોર્સ પણ કેવા તો કે કોહરન્ટ, સુસંબંધ ઉદ્ગમ વાળા, બરોબર છે. ત્યાર પછી આની અંદર કોઈ મિરર કે લેન્સ ઉપયોગ નથી. આની અંદર મિરર કે લેન્સ યુઝસ થાય છે, ઉપયોગી થાય છે. પછી તો કે આના માટે ડિસ્ટન્સ ફાઇનાઇટ છે, આના માટે ઇનફાઇનાઇટ છે. આમાં લેન્સીસ યુઝ નથી થતા, મિરર નથી યુઝ થતા, આમાં થાય છે. પછી એનો શેપ, જે આપણે મેં કીધું કે આપણે સમજી નહીં શકીએ, ડાયરેક્ટ યાદ રાખવું જ પડશે તમારે આ પોઈન્ટને. રેડી? પછી તો કે આની ભાઈ જે સેન્ટર પર એક્ઝેક્ટ સેન્ટરમાં હોય એ તો કાં તો કેવી બ્રાઇટ હોય અથવા ડાર્ક, તો આ હંમેશા કેવી બ્રાઇટ જ રહેશે. આના માટે ડિસ્ટન્સ છે, આના માટે આ એંગલ છે. અહીંયા તમને જો દેખાતું ન હોય સરખું તો આને આપણે ઝૂમ આઉટ કરી દઈએ તો આવી રીતે છે કે પહેલા આ રીતે કિરણો આવતા હતા પછી આમ થઈ ગયા. રેડી? તો આ જે એંગલ જે છે ઇન્ક્લિનેશન, આ એના માટે કેવો છે, આ થીટા અને આ થીટા, આ એના માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ તો ડિફરન્સ ફ્રેઝનલ અને ફ્રોનહોફર. ફ્રેઝનલ સમજાયું, ફ્રોનહોફર અને એની ફિગર. હવે થોડુંક એની અંદર ડીપની અંદર આપણે જઈશું ફ્રેઝનલની અંદર નેક્સ્ટ લેક્ચર્સની અંદર, અને ત્યાર પછી ફ્રોનહોફર. ઓકે વિદ્યાર્થી મિત્રો, મળીએ એક નવા વિડિયો લેક્ચર્સની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.